અમારા કરમ ફૂટલો એ મોના કે લોખંડ ભટકાયું અહીં તો જો મોના ચોરી જેવું ભટકાયું છે અને એક આટલી ઉંમરે વિધવા થઈ જો હમણાં આવી મળ્યું હોત ને તો ઘેર પાટલા પહોંચત અને એ આવવા જવાનું તો કોઈક કરવું તું પડશે જ મારે ને પગલો તો આવું તો કિસ્મત વાળાના જ મળે હરું ત્રણ દારો ધક્કા તો ખાઉં છું પણ હવે કોઈક આઈડિયા તો કરવું જ પડશે મારે જવું અને જવું ને જે એ વિચાર બુદ્ધિ કહું એ બુદ્ધિ કહું ને તો કંઈક આઈડિયા કરું એના ઘેર મને બોલાવવું જ કરવું અને મને હમતી જ બોલાવે આ તો આઈડિયા એવું કંઈ ના આવે છે ને બરાબર નો અને જો આજે આઈડિયા મારો પાક ના થાય ને તો મને ગોડો નહીં હસતા ઓ ભાઈ ઘરમાં છે કે નહીં આવો આવો બોલાજી કે તારા છોકરો છે મારો હોય સોરી એક છોરી છે ઓહો. ઓહો તો તારું છોરીનું હગું કરવું હો થઈ જાય તો થયા મારતો એક તાર છોરી હગું કરવું હોય તો હગું છે કોઈ ધણે આવો બે હબેલા અહીંયા બે હબેલા બે હને મોની લેતા હું ત્રણ દાડા ધક્કા ખાય ત્રણ દાડા અને ત્રણ દાડા એક જ દારૂ બે નતો આવતો આજે આઈડિયા કર્યો ધ્યાન છોકરો આઈડિયા એવો કર્યો કે જે લગીની વાત હતી કે હગું લઈને જવા દેતો અને હગાની વાત કરી એમાં તો મને છે ઘરમાં લઈ જઈને હારી અને હજુ તો હગું જો થઈ જાય પાક્કું તો આપણો અને હજુ તો પોણી લેવા જઈશે કે ચા બનાવવા જઈશે જો પાણી પછી આપડે છોકરો ક્યાં આવે હગુ બાબુ છોકરાને તો બોલાવી લઈ ગયું હા પણ અમારે પપ્પાને વાત કરવી પડશે હજુ તો વાત કે છોકરાના પપ્પાને વાત કરવી પડશે ઘરનો વાત કરવી પડશે કે સોરી તમારા માટે જોઈને આવ્યા છે રહી ગોમ ગમે ઘર ગમે ઘર તો અમારા આવું છે તો પછી હું ન કંઈક કહું ને અને સોરી શું કરે સોરી બાર હોસ્ટેલ પર વાંચી હોસ્ટેલમાં મૂકી હોસ્ટેલ મૂકી દે ઓહો સોરી તારી હવે હા તો ભાઈ તમને હું પેલા છોકરાના બાપને લઈ અને છોકરો જો હંગાત આવે તો લેતો આવું છું તો તમે સોરી બોલે રાખજો હારું સોરી રજા હે તો આવશે ને કે કોઈ હા તો મને ફોન કરજો તમે એ હારું હા એ હા ફોન કરજો મને અને હાથ પીને જજો શું કીધું અને વાત જલ્દી લઈને આવજો પાહા હા હા તો કરવાનું કીધું તું પેલી બહેની સોરીનું હવે હગું તો કરવું જ પર આવ્યું છે અને આના ગામમાં રમભાઈને તો બાલી કોણ બેસી રહ્યા હા એ રમભાઈ ઓળખો ના ભાઈ તમે આપણે મોણસા મળ્યા હતા ને મોણસા મળ્યા પાછા લક્ઝરી મેં જ્યાં જાત્રા ઓળખે વગર તો ના કેમ ના અમાર ભાઈ બંધ ક્યાં ગમના મારો ભાઈ જ મથુરજી તે તમે બહુ તારે આવ્યા હતા એટલે હેરો તો આ બાજુ તો કીધું જતો આવું અને પાછા તમને જોઈ ગયું બેનથી કરો ભાઈ જ છે એટલે ખાલી આવ્યા હતા ના એક ખગું લઈને આવ્યો હતો તેવું ચોરી છે હા એક ચોરી છે ચોરી થઈ હા તે ચોરીના ખગું કર્યું બહેને કહીને આવ્યો છે તેને બિચારી વિધવા છે એ આપણને ચોરી કરી પણ કના તો હગું કરવાનું ખગું હા તમને હું કહું છું કે કઈ છોકરો બોકરો હોય તો કે તમારો છોકરો છે બોલાવું છોકરો છે કે મારા હું કે ભાઈ વિધવા છે એટલે ગામમાં કોઈના હાથ પકડવાનું કોઈ નહીં કોઈ કહેવાનું નહીં તે મને મળી હતી તે મને કે કામ તો ખગું કરાવો છોકરો બોલાવું બોલાવો છો અરે રોમજી નહીં બોલાવો છોકરા બોકરા ના હાગું અમે આવ્યું ગોઠવી જાય પૈસા ના હોય તો હું આવું તાર ટેન્શન રાખવાનું એવું પણ છોકરો તો આપણે જોવરાઈ ગયા ને યાર અરે એ તો બધું કમ્પ્લેટ જ હોય ને છોકરો બોકરા શું જોવાનું છોકરો જોવો જ તમારે બોલાવું હું હવે છોકરો તો મારે તો પેલી બાઈ જે વિધવા છે હા
એની ચોરી છે હવે કદાચ એ કે જોવાનો છોકરો તે આપણે લઈ જઈશું પણ તમે અત્યારે જોઈ લો તો તમારો એમ ના લાગે બહુ પૂછો તમને કે ખોર ખોપન તો નહીં અલે રાકા એ રાકા ઓ બાપા આ મારું મારે પસંદ કરવો છે જો આ છોકરો મારે પસંદ કરવો ગમે કે ના ગમે શું કહેતા બાપા છોકરો જો અલ્યા હકુ લઈને આવ્યા છે ભાઈ અમારો જૂનો ભાઈ બન સારો આ છોકરો ઓહો. એ ચોથી સારે આ ઈડર બાજુ ગોમ ખરું બરાબર એ બાજુ ના હારે એવું છે છોકરો તો બરાબર હા બાપા છોકરો શું કરે છોકરો તો તાર તો આ વેકેશન ચાલે તે આ ખેતરમાં બધી મજૂરી કરાવે મને હા સારું હક હોય તો આપણે રાજી જમત સમજી જો અમે તું હગું ખોર ખોર કરતો તો એને કરે હું મહી આવ્યો ગમે તે કઈ ગોઠવી દે પૈસા ના હોય તો હું આલું. હા. મારો નંબર તમે લઈ જાઓ નંબર ની કોઈ જરૂર નહીં પણ એમાં નંબર એવું છે ને તો હું કાલ આવી જાઉં યાર આમાં તો બે આવી જઈએ અમે વાત પૂરી થઈ જાય તમે નંબર તો લઈ જાઓ ઇન્ડિયન તમે ચોઈ કહેવાય ના ગાઈ આપું ના કરતા ફોન કરી દેવો સારો ના તારે નંબર હું હાલ દઉં છું હા. તમારા મિસ કોલ કાલે આવી જાય અમે 11 થી 10 વાગ્યા પછી નીકળીશું હા લોબન રસ્તો છે એટલે અમારે કલાક લાગશે પણ તમે એમ કરો એથી તમે ક્યાં રસ્તે લઈને આવો અમે આપણે જે ચા પીધો હતો ને હોટલે હા, એ હોવે. હોટલ વાળા રસ્તો અમે આવી હા તો હું એમ કરો આપણો ફોન કોઈ જરૂર નહીં હું તો બેઠો છે તમે મને મળજો સારું સારું હો. ઘર બાર જેવું છે એ ઘર તો થોડું નબળું છે પછી ચોરી મને ચોખવટ કરી લેવા દો ભાઈ જો જો ઘર છે મારી વાત વાપરો બધું સાચું તમારું આપણે ચોખવટ ચોરીનો બાપુ શું કરે ચોરીનો બાપ વાત ન તો ના વાત ચોરીનો બાપ મરી ગયો એવું છે હા હાર તે બાપા તો પછી આ ચોરીની ઉંમર જેટલી છે ચોરીની ઉંમર હશે જો ને હોસ્ટેલમાં ભણે છે હજી એટલે હશે લગભગ હોસ્ટેલમાં ભણે એટલે મને હશે લગભગ પહોંચના 17 વર્ષની હશે તો જુઓ મથુરભાઈ તમે કહો કે આપણા ઘરમાં કોઈ દુઃખ ખરું હમણાં ઘરમાં કશી દુઃખ જ નહીં જો તમારે ટેન્શન નહીં જો એ ચોરી તો સુખમાં આવતી હોય હમ. તો મને તો વાંધો નહીં પણ સોરી બાપ નહીં એટલે મને કદાચ થપકો ના મળે એની માનો તમારે એમ ટેન્શન તો પછી લેવાનું એવું કરો ને. ઘર સારું છે તો તમારે પછી એવું ટેન્શન કરો કાલે રોટલા જ ખાઈ નાખ વાત પૂરી થઈ જાય મને તો ગમ્યું છે બરોબર વાત મને તો પૂરી ગમ્યું છે છોકરોએ ગમ્યો છે હા યાદ તે આવજો તને બીજું અને કાલ 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 આવીએ આવીએ હેડો હેડો. ને આવીએ હા તો પણ તમે આમ તુલસી લેતા આવજો પણ ના ના આવીએ બધો ઘરે જ આવીએ. આ તો યાર મારું પડછાયું છે. અને જે કઈ દીધી હોટલ કીધી ને એ હોટલ આવીને મને મળજો પછી આપણે તો તમને લઈ જાય હું આવજો હેડો હાલ. હા આવજો તાન હો આવજો આવજો જય માતા જય માતાજી બોલો માફા આઘું તો છે છોકરાનું હોકું નહીં આ તું તો ખરું જ ના હતું તો આ તો યાર સવારે આ તો છોકરો લેવા નીકળ્યો તો 2 થી 3 કલાક તો થાય યાર થાય આ ઈદર યાર રહી પડી છે આ તો અહીં નજીક થોડું છે ઈધર હશે પણ હું તો કહું કે હેડો ભાઈ આ હકું થઈ ગયો જ મોટી વાત છે હા એ જ ને આ મળ્યું છે એ જો મહત્વનું મારો વીઘો વેચવો નહીં પૂરા પડ્યા છે ને પૂરા ટેકો એ કરશે તો હું તમને કીધું છે તો ખરું ટેકો કરે તમે આપણો છોકરાને ધામ ધૂમથી આપણે પહેરાવવાનો છે આ ના 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 આપણો બીજો છોકરો છે જે થાય હું ટેકો કરી દઉં એટલે અમે એમાં તો બેઠા છે ઈ કણ. એટલે આ રાસોઈને જ બેહી રાખું એટલે હા આવો આવો રંભે આવો 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 હા મથુરી આવો આવો હા બે ચા પાણી કરી દેવાય ના ચા ના, પાણી ચા તો પાણી અહીં તો અમારું ઓછું આપણે પહોંચીએ હેડો. ઘર ચા ચા પીને તો જવાય ઘર છે ને વાત સાચી પણ અમારે બીજો કોમ છે કે આપણે એ ઘર જોઈ લઈએ વ્યવહારને મળી લઈએ ચોરી હોય તો જોઈ લઈએ હા તો ઘેર મહેમાન આવ્યા છે ને તો હું પછી આવું છું હા લે હેડો. ઓ ભાઈ હા મહેમાન આવ્યા ઘેર એવું આવો બિહારો હા આ દાલા ખાટલો લા સારું ખાટલો ડાલો બેહારો ભાઈ પણ મીટર કાપી બેહો, જવા બેહો. આવશે બેહારો. હા તો ભાઈ પોણી બોણી આ લેતી આય અરે લેતી આવો હું એમ કહું છું તો ગોડાજી આ જે ભાઈ જે અમે કરે પેલા ડોક્ટર હતા આ તો પેલા ઘરવાળા હતા ને ખાઈ ખાઈ હતા એવું? એ જો એટલે આખા ગામમાં નંબર એમનો જ હતો તો મતદાર મેં વનનું અજવાળું ઘર મજો આ ભાઈ તો આ દવા પણ આ તો હું થોડું આવતા જતા આવું એટલે સુરીને લ્યો. પૂછ્યું મધુજી કોણી પાણી આલો લ્યો પીઓ તમે વેવણનો તો ઓગળો દબરો દોરો દબસો હો વેવણનામ દમ તો જો વેવણ આવ્યો છોડી કેવી હતી
ભેવાઈ છે. લ્યો મને બીજી વખત પાણી આ તો ખારું હતું. એવું થયું તો રમભાઈ એ તો પેલો શરબત બનાવ્યો હોય ને તો એમને ભૂલ થઈ હોય કદાચ. મને ખારું લાગ્યું પાણી. હા? ખારું લાગ્યું પાણી. ત્યાં કેનાલો આવે ને એટલા પાણીનું તો બોલું છે પણ એ વડ લટકો છે. લે વાત સાચી થઈ ગઈ હો. વાત સાચી. શું કીધું? પાકું સોરી અમાર તો સોરીએ જોઈ રહી કાર્ય છે તોય ચાલશે. અરે ભાઈ સોરી તાણા સોરી તો હોસ્ટેલમાં બનવા જઈએ અમાર નહીં જોઈ હો. તમારે જોયો એટલે બધું આવી ગયું. અમારે સોરીની જરૂર જ નહીં. જો સોરીને દેવા દે ને, એ તો આપણે હકું પાકું. ભાઈ અમે રૂપિયો હાલી તાન નથી સોરી જોઈ નહીં તમે? ના જરૂર જ નહીં. વ્યવહાર જોઈએ એટલે વાત જ પૂરી થઈ ગઈ. અમારે અને તમારો છોકરો કેટલું ભણેલો હા છોકરો તો જબરું ભણ્યો છે. એ તો મેં પૂછી લીધું ભાઈ. છોકરાની મેં પૂછી લીધું વાત છે. અને તમે પૂછી લેજો એટલે મને વિશ્વાસ જ છે હા એ તો મેં તારા મારે હું ઘર જોતો ગોડાજી ઘર જોતો ઘરમાં કોઈ જોવાની જરૂર નહીં. ઘર તમે જેવું જોઈ ના મને ઘર જોયા માટે હું તમે બે હું ઘર જોતો આવું મસૂરી બે હું આવું હા તમે જતા આવો ઘર જોતા આવો. તો જોવું નહીં. આ તો બોલું છે પણ આ વેવણને જોયું જ મારતો વેવણ નામ દમ છે વેવણો એ હા તમે ઘર જવાની તમે વિધવા છો. તાનિયા મારું પેલા મરી જાય બહુ ચિંતા નહીં કરવાની. આમાં હું વય થઈ ગયો છું. તમારે એવું તમને લાગશે જ નહીં હું વિધવા છું. ચિંતા જેવો કોઈ વિષય જ નહીં તમારો. બરોબર તમને એવું લાગે ને મારો નંબર લઈ લો. એવું ફોન કરતું રહેવાનું કીધું. એ હારું હવે પાકું સમજો અમારા વતીનું. આ તો વિદેશી કરે ઘરમાં જ. આ જે શું જોવા ગયા? હા. રહ્યા ને, હા મોરભાઈને આપણે વતી રાખવાના નહીં. એ રમભાઈ બરોબર? હવે વાંચી રાખવા પડે ને એ રમભાઈ હેડો મોડું થાય રમભાઈ. આપણા ફોન ઉપર આપણે વાતચીત કરવાની હો. એ હારું અને ઘર complete છે ને ઘર તો complete છે. તમે છો તો હમણાં ઘર complete જ છે. એવું ઘરમાં તો તમે તમારું શરીર ખરેખર બહુ મસ્ત છો. એ રમભાઈ તમે તો ઘર જોવા ગયા હતા? આ તો ઊંધું ના કરો ભાઈ. શું વેવણ છે? શું વેવણની ના પગ જોવો તો? પગ જોવો તો વેવણની પહેરો જોવો તો મને તો શીખર રાતી ઊંઘ આવશે કે નહીં આવે? હા વેવણ હા આપજો તાનો. એ હારું બીજું તો હું પણ સારું થશે ગોડાજીનું કાઢું વેવણ જોયું મારો પરિચય કરાવે. બા હું પાકું. હા પાકું ને. આવજો હેડો વેવણ આવજો હા. જવું છે? હારું આવજો અને હું કીધું પેલો નંબર આલ્યો ને ઓ વાહ ફોન કરતા રહેજો. એ હા આવજો હો. તમારો નંબર આવવાની શું જરૂર હતી? હું એ તો લઈને આવો જ બે બંને પણ એ ઘેર. તો તમે ઘેર હોય તો મારા પાછું તો વાત હા તો કરવાની. એ બરોબર છે. મારે તો એટલો બધો મારા સોરીને વાત કરાવી હોય તો એ હા જો છોકરા છોકરી વાત કરવી હોય તો છોકરાને શું વાત કરીશ આપણે કરીશું. હારું આવજો જાન બે આવજો હો જયંત બે. મારે જવું પડે. એટલે આ મધુરભાઈ અને આ રમજીત તો અહીં ચો જ હો. એટલે આ શીતળમાં વાડું બધી આ પેલું રાખો કે રાતે ગાયો ને ભૂંડ્યો બધો ભજવાર કરે છે તે થોડી વાડું સુધારી આવું ને. એવું છે હાલે મારે જવું છે તમે કેટલા ઉપરા તમે આ ઠેલું અરે, લેતા આ ઠેલું હોય ને મારો પેલો છોકરાની ઈંગુનું આ સાહેબે એવું કર્યું ને ત્યાં ચોપડો કે નહીં ચાલે તે મારે બદલવા જવું છે. ચમ નહીં ચાલે એટલે શીખર આ તો સાહેબો ને મારા આ લાવણ પેલું લાવણ ક્યાં બદલી નાખવા ના ચાલે ચોપડી લાવા તે હું જોઉં છું. ના ના પણ ચોપડીઓ જ છે હું અલ્યા. કશું નહીં પણ તમે આમાં જોવાની જરૂર નહીં. એટલે અરે ચોપડીઓ છે આ સાહેબે કીધું ને કે હું કોઈને બતાવું નહીં આ તો બહુ લખેલું હોય ને નહીં એટલે આ તો જો જેમ થતા આયા ને હોય એ તો અમે તમારી ચોપડી છે તમારા હતા બરોબર આવજો તાર. આ ચોપડીઓ બદલવા જવું હા અને ઘેર જઈને વેવો રાતી યાદ આવી હતી મને. ના હોય તો એવું કરું આ વખત મથુરિયા હંગાત નહીં લેવું અને વેવણને મારે જવું ભેગું થવું પડશે. વેવને હાથ અડાડ્યો ને આ દિલમાં ધક 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 થયું. વેવણ મારી ભાઈ વેવણ હો વેવણની જવાનીની વાત કાઢે. વેવણે એક વખત ખાલી ઓખમાં ઓખ મિલાઈને ઘરમાં જોયું ગંડા બોને ખાલી આમ સાથી હાથ મેલ્યો ને મારા ધબકારા વધી ગયા. વેવણ આ તો ગમે તે થાય હું આવું છું આ તો મારા છે ને ખેતરમાં કામ કરવું નહીં પડી મેલો મારી વેવણ મને સંભાળતી છે. વેવણ સંભાળતી છે. પેલો કેવો મારો ભાઈ ગોંડ્યો જો ગોંડો પડે તો ગોંડ્યો લાભ લે છે પણ ગોંડ્યાના હાથમાં નું આવે. વેવણ મારી લાભ ગોંડ્યો લે ગોંડો તેલ પીવા જોઈએ. એટલે રાકા ઓ રાકા ઓય મારો જવું છે બતાવું શાકભાજી લેવા. કેમ? શું લેવા જવું છે બધા? શાક પડ્યું છે આપણે. એ તો વાસી થઈ ગયું આ પૂછડી આંગુલા હેઠે પણ ઠેલી. થેલીને તો હજુ લીધું નહીં લેવાનું છે આ પેલું જૂનું શાક છે અમારી ઠેલી.
એ બધું પાછું આલવાનું છે બધું ચાલ. એ મને 50-60 કિલો આવી બતાવજે હું જોઉં બગડ્યું કે નહીં બગડ્યું લાવ. તારે જોવાનું નહીં લાવ તું કહેજે. ખરું? લે પેલી વાડો હજ કરવાની તને કહીને આવ્યો છું હું. એ તો હું કરી દઉં મોઢે પણ આ ઠેલી હું લાવ્યો બતાવ અને ખરા રાતે તમે. ભૂંડ્યો ભજવાર કર્યો છે દેવાનો. કહું બાપા બતાવ ખરા ઠેલી. તું લે આ બધો લાકડો બેનાનો પલટી જો આ બધું તું છે ને ઘરમાં મેલ અને આમ તું જે બાપા હમો સવાલ દેર કરતો થઈ ગયો છું પૂછવું જ પડે ને મારે આ શાકભાજી બગડ્યું નહીં હોય મને એવું લાગે છે. હાઈ કરો તો અને પાછું તું મને શિક્ષા આપવાનું કરું છું તું કોમ કર અને મને જવા દે મારે મોડું થાય છે મારે જવું પડશે કોક દાળમાં કાળું લાગે છે મને. બાપા પીછો કરવો પડશે મારો બાપાનો પાછળ પાછળ જવું જ પડશે. આ બાપો કરે છે હું પાછળ પાછળ જવું પડશે મારે અઠો કે જાય છે. ઉપરાંત તો કોહલાઈ દીધો છે ચિંતા જેવું નહીં પણ હું લાવ્યો છું એ તો જોવું પડશે તો કાકરો તો બધું તો લાગી તો જગ પેરી દેવી લાગે ઠુમકા માટે પેલું ભીતાય છે ને ફૂલું ફરકે છે તો ફૂલીએ ફરક છે ને જબરું લાખું પેલું કાકરો લીધું છે ને પૈસા તો આલીને જ આપવું છે છોકરો માગતો તો નિહારમાં ફી પણ ના આલી અને એ જે ખરાબું વેચીને કંઈ બધું લાવ્યો છું આલી તો દેવું જ છે ને મારો તો ડુસી રાજી થઈ ગયો લેવાનું રાજી થઈ ગયો મોની જો તે સારું છે જો ના મોને હોય તો દિવસ રમકાત આપવો પણ આ બરોબર છે એકલો નીકળી ગયો ઓલે ઓન હા આવો આવો હા આ તમે તો પેલા વેભાના ઘર આ તો એ જ છો ને હા એ જાવ દે રમજી બમજી આ તો હું અહીંથી નીકળ્યો તો ને હા એટલે કે લાઈને આવી હોની ખબર કાઢતો જો હારું બેહો બેહો યાર હાથે બેહો બેહો આ હું પાણી લેતા બેહો બેહો નહીં ના પૂછ નહીં અમે પાણી પીધું રાધે ને એ પીવો તો ખરી તમે હે ને બેહો ખાટલામાં બેહો વાત કરો મારે ખાટલામાં ના બેહાય યાર બેહાય આપણે તો બેહાય ચાલે ચાલે બેહો એવું? હા, ઓવો ઓવો આ તો એ નીકળ્યો તો ને તે તમારે હાલો હું એ ભાડ્યો ને હા આ હાલો બરાબર નતો એટલે હું તમારા માટે હાડી લાવ્યો છું જો એવું? મસ્ત હાડી લાવ્યો જો આ હાડી લાવ્યો ને હા એટલે અને તમે છે ને હા પેલા અમારા ભાઈબંધ નતા પેલા રોમજી ઓહો ઓહો એમના છોકરાનું તો હકુ કરશો નહીં તો બધું નહીં સારો છોકરો એવું હવે મારા છોકરાને તમે કરી દેજો હો એ તમારો છોકરો છે અહીં ઓવર સો આમ હું કહું અને છું. હાડી મારો લઈ લઈને આ આયા તમારો લઈ લાવ્યો હાડી હો એવું ઓવો આ તમારા છોડીઓ લઈને તમે પહેરજો આ તે હાડ નતું લખતું એટલે લાવ્યો એવું ઓવો અને તમારો છોકરો હા ભણેલો ભણેલો હા બધું કમ્પ્લીટ જ છે તમે ટેન્શન ના લ્યો હો એવું. દેવાન ને એક ચોરી છે પાછળ છોકરો છે નહીં ભેગું કરવાની ચિંતા નહીં એ ખાવું પીવું ડિસ્કારીઓ હતા ને આપણે ડિસ્કારીઓ જ છે ને આપણે શું હતું એને ચોરી છે આપણો છોકરો છે ઓછા હંતા બીજું એવું જા તો મથુરીઓ અને બીજું બધું તબિયત પાણી તમારી અરે રોમજી તમે આવો તું મથુરી આવી તો અહીં અરે યાર હું તો અહીંથી નીકળ્યો તો હું જતો હતો ને અને લાઈટ કહું એની ખબર કાઢતો હતો. એટલે પણ આપણું મોનસા તો નીડર તો તું અરે અહીં અરે ઈકન માં તો ચોપડો લઈ જવાનું હતું ને ઈ ના મળ્યો એટલે મારે ઈકન આપવું પડ્યું અને ઈકન મળ્યો મને લાગે છે કે ગુરુ ઘંટ્યો છે ઓને ના ના મોરવાઈ એવો નીકળ્યો ના એવો નીકળ્યો ના, મારે ફટાફટ ઓનું કામ ચાલુ કરવું પડશે ને કાશે ને આ હાથમાંથી કોળીઓ જતો રહે એમ ઢાબે ગો નહીં થાય મેં પાણી લેતો બેહો કોની તો લાવશો તમે પણ આ મથુરી તમે મને કોઈ ખબર ના પડી અરે યાર આ તો અહીંથી નીકળ્યો તો ને એટલે કહું લાઈ ના પડો હવે ઓના જોતો તો પૂછા પાણી કરી એટલે દઉં. પણ તું તો એ ડર કે મારા અહીં કશું હગું થતું નથી અરે આપણે નતા આવ્યા તે તા? આયા જ તા ને હા હતા ને પછી અને આ થેલી હું લાવ્યો આ તો પેલો છોકરો ને હાર્યો એટલે મારે જોવું થતું ને હારે અરે ના જોવાય આ છોકરો ને કહેવાય એટલે પણ મારે જોવું ના અરે ના જોવાય યાર અરે આ ચોપડું છે લે, આ ચોપડું છે તું કે ચોપડું બદલવા દો એટલે આ મને ખબર પડે છે તમે મને એક આ ખબર પડતી કે તમારા વ્યવહાર ઉપર નજર છે આ તો જે ખરાબ ભાઈબંધ છે આ તમારો ભાઈબંધ છે ભાઈબંધ જ છે ને આ તાર. તો મારો લે હાલનો લઈને આયા તમારો ને ચો લાવ્યો તો હતા તાર આ તો સોડી માટે લાવ્યો તો ભાઈ મને બધી ખબર પડી છે મો મથુરિયા દેવ તમે તો હારું મોરભાઈને તો બોલાવવા પડશે ને મોરભાઈને બોલાવવા પડશે મોર ભાઈ બોલા પડે બોલાવવા જ પડશે ને હા તેરો બોલાય તઈએ તમે એક કામ કરો હા મથુરજી રસ્તો બતાવી દો મોરભાઈના ઘરને એટલે તો મથુરજી બોલ્યા છે એવું હે? હા
હારું તો અહીંથી બહાર નીકળે એટલે વરસ કાઢી 11 દિનનું ઘર હ. અને તમે કેમ રમજી આ બાજુ વળી ગયા તે અલ્યા હું આવ્યો તો કે મને હમણાંથી ખેતરમાં જબરી વેવડ વાપરી હતી. હું તો ભૂઈ પડ્યો રાત કાટલામાંથી. એવું છે ના, ના, રાત્રિમાં તો ઊંઘે નહીં આવતી. ખબર નતું કીધું કે જો છોકરાનો મેલ કરી દે તો મારો મેલ પાડી જ દેવો છે. અને તમારો છોકરો શું કરે હતા? છોકરો તો અમારે જબરું કરે છે. તમે કોઈ ઘરમાં કે નવું કર્યું છે? શું નવું? લેટર ને મારે જોવું છે. એટલે આ નવું પાહું શું કરી ચાલો તાર જોઈ નાખીએ. અને નવું તો આમ બે પંખા લગાવ્યા છે. હવે સીધા ખાની ઈચ્છા હતી. આમાં હું તો કહું છું હા ચોરી તમારી છોકરાના ઠેકોને ને છોકરો ચોરીના ઠેકોને આપણું કોક વિચારવાનો એવું કરશે તાના. પણ આપણું કોક બેન કરો. આ જો કાંકરા પર ટાઈમ પેલો મથુરિયો મારો ભાઈ બરોબર હતો પણ આજ તમારો ભાડવા સહી દાટી એ બી ખાતું નહીં એટલે જમ બનાવી આપણો પાડ મેળવાનો જો મોર હોય રહ્યા ને ગોડાટી એ કોઈ હારા નહીં લક્ષણના. પેલા કે પેલા ની હાલે પેલા કે પેલા ની હાલે તો મારે હોભળવાનું કોને? અને જો સોરી અહીંથી મોકલો ને તો હું આવતો રહે હું નહીં રાખવાનું તાર. હા એટલે આ મહેમાન તમે તમે જ હોય ને બીજું કોણ હોય? ચાલ આ તમે અમે તો આ કલાક થયો. કલાક ના આવી તે ગયા. પેલે પૈસા લઈ આવ્યા હતા તો જઈને આવતા હતા એટલે અહીંયા જ આવ્યા હતા. મારે કોમ હતું તે આવ્યો તો હું. હા. આ મથુરીઓ મારા આવતા જ નહીં આવ્યો. તાન? એ શિખર કોમથી આવ્યો છે. આ મથુરજી પેલા આયા પછી આયા બે ભાઈ પછી તમે આયા હતા. બેહો બેહો તે બેહો. પણ તને કેવું તું તો ખરું અરે પણ મુકો તમને ખબર હે. હા અરે તો મને નહીં કીધું એવાને એમને. એવું હે? ખરા. બેહો, બેહો. બેહીને વાત કરો. બે અહીં વાત કરવાની બહુ બહુ વાત થતી હે અમને મત અમે અભી તાજ ગાડી જાય રે. પણ આ વેવાઈ તો મેં કીધું તું કે હા. જ્યારે તમે આવો તો મને કહેજો કે આપણે અમે આવીશું એ દાડે. આ વેવાઈ તમારા હા 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 તે થોડી શકે ના અમે સમાચાર કહેવાય પણ મેં એમને કીધું હું કોઈ ના તેમને બોલાતા હોય એમ કીધું તું ખરી મેં. ત્યાં બોલાય કઈ ના લે એમ ને અરે ડાયાજી તમે હોભળો મારી વાત. એ પરભારી હોય ના માટે બધી વાતો હોય. હવે તો મારા વેવન થઈ યાર. મારે પૂછવાનું થોડું હોતું હશે. વેવણ તમે નાટક તો કરે જ છો અરે મોહને નાટક કરીએ. એટલે ભાઈ જોડે. જો ભાઈ વેવણ થઈને તમે હે ને વારાજી વેવણ બન્યા પછી તો છે ને નાટક કરો છો હું અત્યાર સુધી ભાઈ ભાઈ કહેતો હતો પણ વેવણ થયા પછી તો તમે અલ્યા મારી વ્યવહાર વિશે તમે ખરાબ ના બોલશો એટલે પછી મારો હાથ ઉપરી જશે અમને. તો અમારા ગામની બાઈ છે અરે ભાઈ પણ અમારો વ્યવહાર થઈ. મતુજી મેં હાલ નતા તારે આવી ગયા અરે પણ ભાઈ આ તો વેવણ તો વાતચીત કરવા તો આપવું પડે ને કોક લગન નું કહેવાય આ તો કાયમ માટે એટલે પણ મોરે શું કરવાનો મોરવાઈ- મોરે શું કરવાનો એ તો હા? વાત સાચી. મોરે એટલે છે ઘસવાના? બસમાં જ રિક્ષામાં આવ્યો પણ એ બસમાં જે દેવાના રિક્ષામાં તમે આવ્યો, એ બાઈક ઉપર ચિંતા જઈને નહીં પાછળ કરવાની પાછળ તમે તારો. દોડતો ગયો. તમે આ બધા અલગ અલગ આવો તો પછી અમારી ચિંતા કરવી પડે ને. તમે લગન છે તમારે તો ચિંતા કરવાની નહીં. મેં જોઈએ તમને તમે તો કોમ હોય તો શું કીધું? એટલે રમજી આ તમારો છોકરો આવ્યો લે. અને તું શું લેવા આવ્યો ઈ કરે? અરે આવો મેં બોલાવો બેહો બેહો. આમાં ચૂર બાપા ને, આ તો છોકરો- આ તમે તો બજારમાં જતા છે. એટલે પણ તારે બધું જોવાનું. અને કેવું તમારી તબિયત કોની સારી હે ને? હવે હારી જ છે, અત્યારે તું તમે દિવસ તો આ દિવસ જો આવ્યો દિવસ. તારે ઈ આપવાની શું જરૂર હતી? અને આ મથુર બાપા ને બધું તમે ગરીબમાં મથુરજી ગયા, આ તો બાપા ને અરે બધું આજે છે. તને પહેરાયો નહીં, રોટલા ખાધા નહીં, તું હારી આવું હારું ના લાગે. એ અમે તને લઈને આવીએ તો શોભા. એમની તું એકલો આવું તો શોભતું હશે. પણ આ તો મથુરિયા- તમે ઘેરથી કે હું શાક એટલે મથુરિયા શોભા? આવું છું. ના, આ છોકરા એકલા આવે આવું ના શોભા? ચાલે. અમારી વાતો થાય ભાઈ. વેવાઈ? થેલીને શાક લાવે છે, પેલી ભેળા તો હતા. શાક સમય બધું. એ વેવાઈ? કરો, લાવો, લાવો. તમે છોકરાના કીધા કરા તો બેહો, બેહો, એટલે આ બેહો. છોકરાનો ભાઈ કોમ ભરે, આવે ભરે, તો હા? તમે બોલશો નહીં, ભરે. એટલે આ છોકરા થેરી નહીં દઉં. લાવો, લાવો. આ દિવસ માર ના થાય મને લાગે આ છોકરો. થેલી તો જોઈ જ એટલે છે. બધું આમ તો આ છોકરા રાતે નહીં તો આપણે એ વેવાઈ? આપણે શાકભાજી લેવા જતા બેહો, હતા. બેહો, તમે. શાકભાજી જ્યાં થઈ જાય તો ઓહો, આ તો ઘાઘરા ને બાઘરા લઈને આવી ગયા છે. ઓહો. અને એ તો પાવન નતો ઘરમાં તે ભૂલમાં થેલી મેં લઈ ગયો છે. થેલી તો તમે ઘેર તો ને ઘેર શાક છે. તો અંધારામાં મને દેખાડું નહીં એટલે પછી કાકરો થાય ને. અને આ માથું ભૂલથી બાબા મેં તમે લઈ. ઘાઘરા હતા? અરે આ હું તો અલગ થી આવ્યો. હાથ બતાવો, લાવો તો તમારે. હું? થેલી લાવજો. અરે આ તો પેલા છોકરાને ધન ચોપડીઓ હતી. હાથ નું ચોપડી અરે નહીં જો. બતાવો અરે ખરા. ના, 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 ના. આ છોકરાને ચોપડીઓ છે. બતાવો. એ ભાઈ હવે બે પેલા છોકરો જો ઓહો. આવતા. અરે આ આ ચોપડીઓ? આ
આચી ની હાર મોઢા અલ્યા આચી ની હાર મોઢા આવો તમાર ઘેર આવો હેડો ના રમો હેડો વેવણ હા તમારે વેઈને તો શું કરે બેઠા હતા આ બધું આ તો કોક હાલ હા? આવ્યો કોક ગાભરા બધું પડે. આ તો નીતિ મી બહુ ઊભી કરી આ બધું લેતો જાઉં છું હું નીતિ મી ઊભી કરી ઘડી અમે નાખ્યો આવો હવે ખબર નહીં લાગતી. તમે ઘેર આવો અને મથુ બાબા તમે ઘેર આવો હો? આપણે વાત ફોન કરજો, હું કીધું ફોન હદ કરવાનો હવે. હા, હા. જમ- જમ- ફોન જમ- કરજો, હો. આપણે.